આંગળિયા મહાદેવ ખાતે છેલ્લા 30 માસથી દર માસના પહેલા રવિવારે સેન્ટર પર સફળતાપૂર્વક મોતિયાના ઓપરેશન કરાય છે। અંટાળિયા મહાદેવ ખાતે છેલ્લા 30 માસથી દર માસના પહેલા રવિવારે સવારે 9 થી 12 ચાલતા નેત્ર નિદાન સેન્ટરમાં 3500 જેટલા નેત્ર રોગીએ દવાના ટીપા, નજીકના ચશ્મા તેમજ 400 લોકોએ મોતિયાના ઓપરેશન અમરેલી સુદર્શન નેત્રાલયમાં નેત્રમણી મૂકીને ઓપરેશન કરાયા। અમરેલીની મિની સોમનાથ સમા અંટાળિયા મહાદેવમાં લાઠી, લીલિયા, ગારિયા, ધાર, સાવરકુંડલા, અમરેલી તાલુકાના તેમજ નજીકની નગરપાલિકાના લોકોની નેત્ર સુરક્ષા, નેત્ર પ્રત્યારોપણ, મોતિયાના ઓપરેશન માટે અંટાળિયા માનવતાની જ્યોતના જયંતિભાઈ બાબરિયા, ધનજીભાઈ રાખોલિયાના આર્થિક સહયોગથી નેત્ર પ્રત્યારોપણ માટે ધોળકિયા ફાઉન્ડેશન, નેત્રદાન, લોકદ્રષ્ટિ, ચક્ષુ બેંક સુરતના સહયોગથી એપ્થેલેમ્પિક આસિસ્ટન્ટ ઉપપ્રમુખ ચક્ષુ બેંકના આભાર, આઈ કેરના દિનેશભાઈ જી જોગાણી, ચંદ્રેશભાઈ બલદાણિયા સાહેબની માનવ સેવા આપે છે। ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ વેકરિયા, ઉપપ્રમુખ સુરેશભાઈ રૂપારેલિયા, ભૂપતભાઈ કનાળા, મંત્રી વિઠ્ઠલભાઈ માંદળિયા તેમજ આજુબાજુના ગામ અંટાળિયા, જાત્રુડા, હરિપરાના સ્વયંસેવકોની ટીમ નેત્ર સૈનિક બનીને સેવા આપે છે। આ અંટાળિયા મહાદેવ માનવતાની જ્યોતની સતત સુવાસ મેળવતા લોકોને નિવેદન, જીગુત ગામવાસીને ગામમાં પહેલા શનિવારે ઢોલની દાંડી મરાવીને ગામવાસીઓને લાભ લેવાની અપીલ કરાઈ તેમજ ગરીબ લોકો પાસેથી વાહન સુવિધા ન હોય તો ગામમાંથી રવિવારે સવારે નેત્ર રોગીને ભેગા કરીને અંટાળિયા મહાદેવ લાવે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।